વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂરા થતાં જ કાર્યક્રમ યોજાયો હતો। ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદની 60 વર્ષ પૂર્ણ થતાં શિવશક્તિ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાધુ સંતો સહિત હિન્દુ પરિવારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુઓમાં એકતા રહે તે માટે 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી છે। સમય જતાં તેની અલગ અલગ શાખાઓ કરવામાં આવી છે, જેમ કે બજરંગ દળ, દુર્ગા વાહિની। 2024માં જ્યારે VHPને 60 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ભાવનગરના રૂવાપરીમાં પ્રખડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાધુ સંતો સહિત વિશ્વ હિન્દુ પરિષદના સદસ્યો પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। JKS ગુજરાતી સાથે હિરેન પાયાણી, ભાવનગર। બજરંગ દળ પ્રમુખ ભાવનગર મહાનગર 1964માં સાંદીપની આશ્રમમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ, ત્યારથી લઈ 2024માં જન્માષ્ટમીમાં દિવસે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂર્ણ થયા, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના ષષ્ઠી પૂર્તિ વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે ભાવનગરના દરેક પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ હિન્દુ સંમેલનના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા। તે મુજબ આજે ભાવનગર મહાનગરના રૂવાપરીમાં પ્રખંડમાં શિવશક્તિ હોલ ખાતે આજરોજ હિન્દુ સંમેલનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં સાધુ સંતો, સામાજિક અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો।